ગંદી બાત નહીં ગંદા કર્મો પણ દેશમાં કોઈ પણ યોજના શરૂ થાય તો તે ગરીબને ધ્યાનમાં રાખીને જ શરૂ થાય છે। આવું કંઈ આજનું નથી, પહેલાથી જ છે, પણ આટલા વર્ષો પછી પણ ગરીબો માટેની ગમે એટલી યોજના પછી ગરીબ તો ત્યાં ને ત્યાં જ છે। ગુજરાતમાં એક બાજુએ મનરેગા કૌભાંડ, નલ સે જલ કૌભાંડ, સિંચાઈ કૌભાંડની બુમરાણ મચી છે। આટલું ઓછું હોય તેમ હવે ભરૂચ જિલ્લામાં શૌચાલયનું કૌભાંડ બહાર આવ્યું છે। કૌભાંડીઓએ આખા જિલ્લાના કુલ 9 તાલુકાના 753 થી વધુ ગામમાં શૌચાલય બનાવવાના નામ પર ₹1500 કરોડથી વધુની રકમ ઘરભેગી કરી છે। આશ્ચર્યની વાત તો એ છે કે આટલું મોટું કૌભાંડ થઈ પણ ગયું તેની ચોરે અને ચોટે ચર્ચા છે, પરંતુ આ કૌભાંડીઓ સામે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી। એક ફરિયાદ સુદ્ધા પણ દાખલ થઈ નથી। આ બતાવે છે કે કૌભાંડીઓએ કેટલી સફાઈથી કામ કર્યું છે। આમ તંત્ર યોગ્ય રીતે કામ કરે કે ન કરે, પણ કૌભાંડીઓ એટલી સફાઈથી કામ કરે છે કે તેમને પકડવામાં તંત્રના નાકે દમ આવી જાય છે। કેન્દ્ર સરકારે ગ્રામીણ લોકોએ રાત્રે કે દિવસે ગામની બહાર શૌચક્રિયા માટે ન જવું પડે અને તેમાં પણ ખાસ કરીને મહિલાઓએ શૌચક્રિયા માટે ઘરની બહાર તથા ગામડાની બહાર જવું ન પડે તેના માટે આ યોજના શરૂ કરી હતી, પણ કૌભાંડીઓએ આ શૌચાલયની આ યોજનામાંથી તેમના બંગલા બનાવ્યા છે। આમ આખા ભરૂચ જિલ્લાના આ 9 તાલુકાઓમાં 753 ગામમાં શૌચાલય કૌભાંડ કરવામાં આવ્યું છે। તેમાં પણ ઝઘડિયા તાલુકાના 167 ગામમાં જરા સરખો અમલ થયો હોય તેવું કોઈ ચિહ્ન પણ કૌભાંડીઓએ રહેવા દીધું નથી। હદ તો એ છે કે તેઓએ આ સ્થળોએ ક્યાંય સમખાવા પૂરતા શૌચાલયો પણ બનાવ્યા નથી। આ ગામો વર્ષો પહેલા જે સ્થિતિમાં જીવતા હતા અને તે જ સ્થિતિમાં જીવે છે। બીજા શબ્દોમાં કહીએ તો આ ગામોના લોકો આજે પણ ખુલ્લામાં જ શૌચક્રિયા માટે જાય છે। ગામવાસીઓને તો એ પણ ખબર પણ નથી કે કેન્દ્ર સરકાર દ્વારા તેમના માટે આવી કોઈ યોજના શરૂ કરવામાં આવી છે। આ જોતા તો એવું લાગે છે કે સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠ ગરીબો સુધી કશું જ પહોંચવા જ નહીં દે। આજે આ સરકારી અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અને એજન્સીઓની મિલીભગતના પાપે દેશના 80 કરોડ લોકોએ સરકારી અનાજ ખાવું પડી રહ્યું છે। જો અગાઉની સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચી હોત તો આ ગરીબોએ સરકારી અનાજ ખાવાના દિવસો આવ્યા ન હોત। તેઓ એટલા તો સક્ષમ હોત કે પોતાનું અનાજ જાતે લાવીને ખાઈ શકત। કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતે જાણે આખી શૌચાલયની યોજનાનો બેડો પાર લગાવી દીધો છે અને બધું જ ઓન પેપર પરફેક્ટ છે, પણ વાસ્તવિક ધરાતલ પર કશું જ થયું નથી। તેની સાથે આ યોજના પાછળના કરોડોના કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓએ ગજવામાં સીરવી લીધા છે। આમ કેન્દ્રની શૌચાલય યોજનામાં 1500 કરોડ રૂપિયા ખર્ચ્યા પછી પણ ગરીબ તો ત્યાંનો ત્યાં જ છે। તે આજે પણ ખુલ્લામાં શૌચ કરવા માટે લાચાર છે અને તેના માટે કોઈ ઓવારો નથી। તાજેતરમાં જ કિસ્સો આવ્યો હતો કે દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના એક ગામમાં મહિલા વહેલી સવારે શૌચ કરવા માટે ગઈ હતી અને તેને 10 થી 15 કૂતરાઓ ફાડી ખાધી હતી। એક રીતે આ મહિલા આ પ્રકારના કૌભાંડીઓનો જ ભોગ બની છે। જો કૌભાંડ થયું ન હોત તો તેના ઘરે શૌચાલય બન્યું હોત અને તે આ રીતે મૃત્યુને ભેટી ન હોત। આ રીતે કેટલાય ગ્રામીણ વિસ્તારોમાં જંગલી પશુઓ, સ્ત્રી કે બાળકોનો ભોગ લે છે। હવે જો ત્યાં શૌચાલય બન્યા હોત તો આજે તેમના જીવ બચાવી શકાયા હોત। આમ સરકારની ગરીબો માટે કોઈ યોજના જેવી જાહેર થાય તેના પર સૌથી પહેલો ડોળો કૌભાંડીઓનો અને સરકારના કૌભાંડી અધિકારીઓનો હોય છે। હવે આ અધિકારીઓને સરકારનું પેન્શન મળવાનું હોવા છતાં પણ તેઓ જાણે 7 પેઢીનું ભેગું કરી લેવા માંગતા હોય તેમ રીતસરના આ પ્રકારની યોજનાઓમાંથી નાણાં ઉસેટે છે, જ્યારે 3 પેઢી પછી તો લોકો નામ પણ રાખતા નથી। તેમાં બોગસ બિલિંગ તો જાણે ગુજરાતમાં ધીકતો ધંધો બની ગયો છે। કદાચ ગુજરાતમાં બોગસ બિલિંગ એવો ધંધો હશે જે સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી ચાલે છે, પરંતુ તેમાં સરકારની સહાય કે સરકારી પ્રોત્સાહનની જરૂર પડતી નથી। સ્થાનિકોનો દાવો છે કે ભરૂચના ઝઘડિયા, નેત્રંગ ને વાલિયાના આદિવાસી વિસ્તારોમાં સરકારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ મિલીભગત કરીને બધું ઓન પેપર બતાવી દીધું છે। આ વિસ્તારોમાં તો એમ જ કહેવાય છે કે ક્યાંય શૌચાલય બન્યા જ નથી અને તેની મોટી બુમરાણ પણ હવે મચવા માંડી છે। તંત્ર ઊંઘતું રહી ગયું અને આ લોકોએ બધી રકમ ઘર ભેગી કરી દીધી છે। આમ કૌભાંડીઓ મહેલોમાં રસ છે, પણ ગરીબોને, તેમાં પણ ખાસ કરીને આદિવાસીઓના નસીબમાં શૌચાલય પણ નહીં તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ બધા કૌભાંડીઓ લક્ઝુરિયસ ગાડીમાં ફરતા થઈ ગયા। તેમની પાસે આવક કરતા અપ્રમાણસર સંપત્તિનો કેસ પણ સરળતાથી થઈ શકે છે। આશ્ચર્યની વાત તો એ છે કે આવકવેરા વિભાગ પણ એવું કયા પ્રકારનો ઇન્ટેલિજન્સ ઉપયોગમાં લે છે કે તેને આવા કૌભાંડીઓની સંપત્તિ દેખાતી નથી। વાસ્તવમાં તો 10 લાખ કરતા વધારે રકમની ગાડી છોડાવનારની પાછળ આવકવેરા ખાતું પડી જવું જોઈએ અને તેની તપાસ કરવી જોઈએ। તેના બદલે અહીં તો 1500 કરોડનો વહીવટ થઈ ગયો અને તંત્રના પેટનું પાણી પણ હલ્યું નથી। આવકવેરા ખાતું કયા અંધારામાં અટવાયો
છે તે પોતે જ જાણે, પણ કૌભાંડીઓ જલસા કરતા થઈ ગયા છે. હવે આ કૌભાંડની તપાસનું તરકટ રચાશે અને તેમાં પણ દોષનો ટોપલો એજન્સીના આઉટસોર્સિંગના કર્મચારીઓ પર ઢોળી દેવાશે. આ કૌભાંડીઓ પાછળ એટલા હોશિયાર હોય છે કે તેમને ખબર જ હોય છે કે વહેલા કે મોડા તપાસનો ગાળ્યો તેમના ગળામાં ભરાવાનો છે અને તેથી તેના માટેના ગળા પણ તેઓએ પહેલેથી જ તૈયાર કર્યા હોય છે. આમ વર મરો ગોર મરો પણ કૌભાંડીઓને તરફાણું ભરો તે આજના કૌભાંડીઓનું સૂત્ર છે.